ક્વેશ્ચન સિમ્પલ છે પણ શું ઇક્વેશન ફોર્મ કરી શકશો? વેલકમ ટુ અનધર વિડીયો ઓફ આર ડાઉટ્સ ડિકોડેડ સિરીઝ. અને આજે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. સો લેટ્સ સી. The sum of the areas of two squares is 468. If the difference of their perimeter is 24 meter, find the sides of the two squares. Okay, so let's see the question first. The sum of the areas of two squares. આપણી પાસે બે સ્ક્વેર છે અને બંનેની લેન્થ અલગ અલગ છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણો જે પહેલો સ્ક્વેર છે એની લેન્થ આપણે એ સપોઝ કરી લઈએ અને જે બીજો સ્ક્વેર છે એની લેન્થ આપણે બી સપોઝ કરીએ. ઓકે, સો એ ઇઝ ગ્રેટર ધેન બી. અને શું કહે છે? ધ સમ ઓફ ધી એરિયાઝ. હવે આપણને ખબર છે કે ટુ ફાઇન્ડ ધ એરિયા ઓફ અ સ્ક્વેર ફોર્મ્યુલા છે સાઇડ ઇન્ટુ સાઇડ. તો આનો એરિયા હશે એ સ્ક્વેર અને નાના સ્ક્વેરનો એરિયા હશે બી સ્ક્વેર. અને જો આપણે આને એડ કરીએ, ધ સમ of the areas of two squares is equals to 468. ઓકે, સો આપણો જે પહેલો ઇક્વેશન છે જેમાં આપણે પહેલા સ્ક્વેરની લેન્થ એ સપોઝ કરી છે, એ મીટર સપોઝ કરી છે, અને બીજા સ્ક્વેરની લેન્થ આપણે બી મીટર સપોઝ કરી છે, તો આપણો જે પહેલો ઇક્વેશન બનશે ધેટ વિલ બી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 468. ધીસ ઇઝ માય ઇક્વેશન 1. ઓકે, તો કેટલું ઇઝી છે, પણ ઘણીવાર સ્ટુડન્ટ્સને આ ડિફિકલ્ટ લાગે છે. If the difference of their perimeters, okay, and what is the perimeter of a square? Simple formula છે 4 into side. તમારે પેરીમીટર ગોતવી હોય સ્ક્વેરની તો સિમ્પલ ફોર્મ્યુલા શું છે? The perimeter of a square is equals to 4 into side. Okay, so difference of their perimeter is 24 meter. તો let us say પહેલા સ્ક્વેરની પેરીમીટર 4 into a હશે અને બીજા સ્ક્વેરની પેરીમીટર 4 into b હશે. તો આનો ડિફરન્સ આપણને આપ્યો છે 24. ઓકે, અને જો આપણે ક્લોઝલી ઓબ્ઝર્વ કરીએ તો આપણે આરામથી 4ને કોમન કાઢી શકીએ. ઓકે, તો 4 કોમન નીકળી ગયું ઇક્વલ્સ ટુ 24. અને હું a માઇનસ બીને સબ્જેક્ટ બનાવું તો 4 જશે ડિનોમિનેટરમાં, દેટ ઇઝ 24 ડિવાઇડ બાય 4, દેટ ઇઝ 6. ઓકે, 4 1s are 4 6s are. તો આપણને ઇક્વેશન મળે છે બીજો ઇક્વેશન, દેટ ઇઝ a માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ 6. આ મારો ઇક્વેશન 2 છે. ઓકે, હવે હું સબસ્ટિટ્યુશન મેથડ યુઝ કરી શકું અને હું જો એને સબ્જેક્ટ બનાવું તો મને એની વેલ્યુ મળે 6 પ્લસ બી. ઓકે, આપણે એની જગ્યાએ આ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી શકીએ 6 પ્લસ બી. કેવી રીતે? આપણે અહીંયા એને સબ્જેક્ટ બનાવ્યો તો માઇનસ બી ઇક્વેશનની ઓલી બાજુ જાય તો એ 6 પ્લસ બી થઈ જાય. ઓકે, અને હવે આપણે આ 6 પ્લસ બીને આ ઇક્વેશનમાં મૂકી દઈશું, દેટ ઇઝ આ ફર્સ્ટ ઇક્વેશન. તો પહેલાં આપણો ફર્સ્ટ ઇક્વેશન આપણે પાછો લખી લઈએ. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 468. અને એની વેલ્યુ છે આપણી પાસે બી પ્લસ 6 કે 6 પ્લસ બી જે કહેવાય. તો હવે એની જગ્યા આપણે શું લખશું? બી પ્લસ 6 ધી હોલ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આ બી છે આપણું, સોરી ધીસ ઇઝ 6. ઓકે, બી પ્લસ 6 ધી હોલ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 468. હવે આપણે એ પ્લસ બી ધી હોલ સ્ક્વેરની આઈડેન્ટિટી યુઝ કરીએ તો આ આન્સર આપણને આવશે બી સ્ક્વેર પ્લસ 12b પ્લસ 6નો સ્ક્વેર છે 36 પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 468. હવે બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર શું થઈ જશે? બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2b સ્ક્વેર પ્લસ 12b એઝ ઇટ ઇઝ પ્લસ 36 માઇનસ 468 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આને આપણે ઇક્વેશનની ઓલી બાજુ મોકલીએ તો જે પ્લસ છે એ ઓલી બાજુ માઇનસ થઈ જશે. સો અગેન 2b સ્ક્વેર ઇઝ એઝ ઇટ ઇઝ, 12b પણ એઝ ઇટ ઇઝ. હવે આપણે 468માંથી 36 કાઢીએ પણ સાઇન ઓફ ધ ગ્રેટર નંબર એટલે આપણો આન્સર માઇનસમાં આવશે, પ્લસ માઇનસ માઇનસ. ઓકે, સો અહીંયા આવશે 2, અહીંયા આવશે 3, અહીંયા આવશે 4. સો આપણને આન્સર આવ્યો -432. ઓકે, સાઇન ઓફ ધ ગ્રેટર નંબર એટલે આન્સર માઇનસમાં છે. અને હવે આપણે આને પાછું ક્લોઝલી ઓબ્ઝર્વ કરીએ. સીધું 432ના ફેક્ટર્સ પાડવા કરતાં, 2ના ફેક્ટર્સ પાડવા કરતાં પહેલાં આપણે આમાંથી જોઈએ કે કાંઈક કોમન નીકળીને આપણે હજી ઇક્વેશનને શોર્ટ કરી શકીએ છીએ. યસ, આપણે આખા ઇક્વેશનમાંથી 2 કોમન કાઢીએ તો અહીંયા બાકી રહે બી સ્ક્વેર, અહીંયા બાકી રહેશે 6b અને અહીંયા બાકી રહેશે 216. 432ના અડધા ઇક્વલ્સ ટુ 0. હવે આ 2 ડિનોમિનેટરમાં વયો જશે, ઇક્વેશનની ઓલી બાજુ 0 ડિવાઇડ બાય 2 ઇઝ 0. સો ફાઇનલ ઇક્વેશન જે મને મળે છે ધેટ ઇઝ બી સ્ક્વેર પ્લસ 6b માઇનસ 216 ઇઝ ઇક્વલ્સ ટુ 0. અને હવે આપણે 216ના એવા ફેક્ટર્સ પાડવાના છે, આપણે બે નંબર એવા ગોતવાના છે કે જેનું એડિશન સબટ્રેક્શન છે હોય. આપણને આન્સર શું મળે? 6b. ઓકે, તો એમાં તે 216 6નો ક્યુબ છે, યસ ઓર નો? તો આપણે એમ લખી શકીએ 2 3s are 6, 2 3s are 6,
2 3s are 6 એટલે ટૂંકમાં આપણી પાસે 6 into 6 into 6 216 થઈ જશે. ફટાફટ ફેક્ટર પડી ગયા. હવે આપણે આ બધા નંબર્સને યુઝ કરીને બે નંબર બનાવવાના છે કે જેનું એડિશન સબટ્રેક્શન આપણે આ મિડલ ટર્મ લાવી શકીએ. દેટ ઇઝ ધ સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ. ઓકે, તો 3 3s are 9 અને 9 2s are 18. આપણે થોડીક વાર માટે એક નંબર 18 સપોઝ કરીને રાખીએ અને 2 2s are 4 અને 4 3s are 12. તો 18 અને 12 ને યુઝ કરીને આપણે 6 મેળવી શકીએ. યસ, વાય નોટ. સો બી સ્ક્વેર પ્લસ 18b માઇનસ 12b માઇનસ 216 ઇઝ ઇક્વલ્સ ટુ 0. ફાઇનલી આપણા ફેક્ટર પડી ગયા. 18 માઇનસ 12 અને તમે 18 ઇન્ટુ 12 કરશો તમને 216 મળી જ જશે. ઓકે, હવે બબેની ટીમ બનાવીએ અને જે કોમન નીકળે છે એ કોમન કાઢીએ. તો બી કોમન, અહીંયા બાકી રહ્યું બી પ્લસ 18, આમાંથી માઇનસ 12 કોમન નીકળી જશે તો પાછું બાકી રહેશે બી પ્લસ 18 ઇક્વલ્સ ટુ 0. અને હવે આપણે આખા ઇક્વેશનમાંથી બી માઇનસ 12 બી પ્લસ 18 કોમન નીકળ્યું તો બાકી રહ્યું બી માઇનસ 12. ઓકે, સો ફાઇનલી આપણને બીની બે વેલ્યુ મળે છે. બીની એક વેલ્યુ આપણને મળે છે 12 અથવા બીની બીજી વેલ્યુ આપણને મળે છે માઇનસ 18. અને માઇનસ 18 પોસિબલ નથી કેમ કે સાઈડ નેગેટિવમાં ના હોય. તો બી ઇઝ ઇક્વલ્સ ટુ 12 મીટર. ઓકે, બી ઇઝ ઇક્વલ્સ ટુ 12 મીટર. તો આ આપણને આપણા બીજા સ્ક્વેર, જે નાનો સ્ક્વેર હતો જેને આપણે સાઈડ બી મીટર ધારીને ચાલ્યા હતા, તો એનો આન્સર આવ્યો 12 મીટર. હાઉ મચ? 12 મીટર. અને આપણી પાસે એની વેલ્યુ હતી બી પ્લસ 6. સો આપણે આમાં બીની વેલ્યુ 12 મૂકીએ તો 12 પ્લસ 6 કેટલું થશે? તો એની વેલ્યુ આપણને આવી 18 અને આપણે મોટા સ્ક્વેરની લેન્થ ધારી હતી એ મીટર. તો આનો આન્સર આવ્યો છે આપણને 18 મીટર અને આનો આન્સર આપણને આવ્યો છે 12 મીટર. સો આપણને પૂછ્યું ટુ ફાઇન્ડ ધ સાઇડ્સ ઓફ ધ ટુ સ્ક્વેર અને ફાઇનલી આપણને મળી ગયું છે. જે મોટો સ્ક્વેર છે એની લેન્થની વાત કરીએ આપણે, મોટા સ્ક્વેરના લેન્થની વાત કરીએ તો એ 18 મીટર છે અને નાના સ્ક્વેરના લેન્થની વાત કરીએ તો એ 12 મીટર છે. સો ઇક્વેશન સિમ્પલ છે. ઇફ યુ રીડ, તમે સ્ટેટમેન્ટ્સને હરખી રીતના વાંચો અને એને ઇન્ટરપ્રિટેટ કરવાની કોશિશ કરશો તો ઇક્વેશન બની જ જશે.